તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે મિત્રો શીખી રહ્યા છે ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, જેમાં આપણે આ અગાઉના વિડીયોઝની અંદર 13.1ને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે. મિત્રો 13.1માં મધ્યકને લઈને, મધ્યક તમે ભણી ગયા છો ને, એ મધ્યકને લઈને કુલ 18 દાખલાઓ આપેલા છે અને 18 દાખલાઓ મિત્રો તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમે જો બધા દાખલા પ્રેક્ટિસ કરશો ને તો મિત્રો તમને એક્ઝામમાં જરાય વાંધો નહીં આવે. ચાલો હવે આજે આપણે શરૂઆત કરવાની છે સ્વાધ્યાય 13.2ની. સ્વાધ્યાય 13.2માં મિત્રો આપણને જોવા મળે છે બહુલક. શું જોવા મળશે આપણને? બહુલક આપણને જોવા મળશે. તો સાહેબ બહુલક એટલે શું? પહેલાં તમે મને સમજાવો તો બહુલક કોને કહેવામાં આવે. તો મિત્રો વાત કરીએ આપણે બહુલક કોને કહેવાય એની. તો બહુલક એટલે મિત્રો એક સંખ્યા એવી કે જે વધારે વાર આવતી હોય. બહુલક કે એવો પ્રાપ્તાંક કે જે વધારે વાર આવતો હોય. આપણે નોર્મલી એવું ભણી ગયા છે, પણ એ ક્યારે ભણીએ આપણે? ધોરણ 7માં 8માં, બરાબર છે ને. આપણું બહુલક થોડુંક ઉપર લેવલનું આવશે, બરાબર ને. એટલે આપણે સૌથી પહેલાં બહુલકનું સૂત્ર સમજવું પડે અને સૂત્ર શું છે એને યાદ કરવું પડે. ચલો અહીંયા લખીએ છીએ સૂત્ર આપણે. બહુલકને મિત્રો ઇંગ્લિશમાં સૂત્રમાં ઝેડ કહેવાય છે, સંજ્ઞા ઝેડ છે એની. સૂત્ર આવશે મિત્રો એનું એલ પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 અને નીચે 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસને પૂરો કરવાનો ગુણ્યા H. તમે કહેશો કે સર આટલું મોટું સૂત્ર અમે ક્યારે મોડે કરી રહીશું? આ તો પોસિબલ જ નથી, બરાબર ને. આ તો પોસિબલ જ નથી. ઘણા વિદ્યાર્થીઓ કહેશે મને, પણ વિદ્યાર્થીઓ વારે ઘડી આપણે કરશું ને, વારે ઘડીએ પ્રેક્ટિસ કરશું, વારે ઘડીએ આપણે કર્યા કરશું તો તમને સૂત્ર પણ યાદ રહી જશે. જરાય ચિંતા કરતા નહીં, સિમ્પલ સૂત્ર છે. સમજાવું ફરીથી. એલ એટલે કે અધસીમા બિંદુ પ્લસ F1માંથી F0 માઇનસ કરો. આવું નવું સેમ નીચે લખવાનું F1 F0, પણ F1 ડબલ થઈ જશે અને F2 ફરીથી આપણે માઇનસ કરવાનું છે અને એને ગુણ્યા H કરી દેવાના છે, બરાબર ને. વારાફરતી પ્રેક્ટિસ કરશું આપણે એટલે આ આપણને યાદ રહી જશે. હવે તમે કહેશો કે સર એલ એટલે ખબર પડી અમને. એલ એટલે કે અધસીમા બિંદુ. એલને શું કહેવામાં આવે? અધઃ સીમા બિંદુ. એટલે કે વર્ગમાં જે આગળની કિંમત હોય ને એને એલ કહેવામાં આવે. પછી સાહેબ એચ પણ અમને ખબર જ છે. એચ પણ અમને ખબર છે કે એચને આપણે વર્ગ લંબાઈ કહીએ છીએ, વર્ગ લંબાઈ કહીએ છીએ. અને આપણને એફ એટલે પણ ખબર છે કે સાહેબ એફની કિંમત આપણને ખબર છે. એફ એટલે આવૃત્તિ કહેવાય. પણ અહીંયા F1 F2 F0 આ બધું શું છે આ ખબર ના પડી અમને. સમજાવો તો. ચાલો એ મિત્રો સમજવા માટે તમને કોષ્ટકમાં લઈ જાઉં. આપણે એક દાખલા નંબર 3નો કોષ્ટક તમે ધ્યાનથી જુઓ, બરાબર છે. અહીંયા મિત્રો આપણે F1 કોને કહેવાનું, F0 કોને કહેવાનું, F2 કોને કહેવાનું એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો જે સૌથી વધારે મોટી પ્રાપ્તાંક હોય ને, જે સૌથી મોટો પ્રાપ્તાંક તમે જોઈ શકો છો કે આવૃત્તિની અંદર આ 12 જે છે સૌથી મોટો નંબર છે. એટલે 12ને આપણે કહીશું F1. આને શું કહીશું આપણે? F1. એની ઉપર હોય એટલે એની આગળ હોય એને કહેવામાં આવે F0 અને F1ની પછી શું આવે તો કે F2, બરાબર. એટલે કે 0 1 2 1 વચ્ચે આવે એની ઉપર F0 અને એની નીચે F2. ક્લિયર છે? બસ આટલું જ આપણે કરવાનું છે. આપણને આ ખબર પડી જાય ને એટલે સૂત્ર તો આપણને ખબર પડી જશે. તમારે સૂત્ર તો મોઢે કરવાનું જ છે, બરાબર. ચાલો શરૂઆત કરીએ આપણે હવે દાખલાની. દાખલા નંબર 1 આપણે જોવાનો છે, જેમાં આપણને 35 વિદ્યાર્થીઓની શારીરિક તપાસ દરમિયાન તેમના વજન અંગેની માહિતી આપેલી છે. આ વર્ગ અને આવૃત્તિ આપણે લખવાની જરૂર નથી. અહીંયા એકચ્યુઅલમાં વજન છે, બરાબર ને. તમે જોઈ લેજો. આપણે માત્ર મિત્રો આની પરથી વર્ગ અહીંયા બનાવવાનો છે. અહીંયા આપણે વર્ગ બનાવીશું અને અહીંયા આપણું જે નવું છે ને આવૃત્તિ બનશે. એકચ્યુઅલમાં આ આપણું CF આપણને આપેલું છે, આવૃત્તિ બનશે. ચલો હવે શું કરશું? અહીંયા જો 38થી ઓછું છે તો 38થી ઓછું એટલે અહીં તો કશું આવે જ નહીં. તો શું કરીએ આપણે? 38થી ઓછું ના લઈએ આપણે. શું કરીએ? અહીંયા 38થી 40 કરીએ. શું કરીએ? 38થી 40. 40થી ઓછું છે. 40થી ઓછું એટલે અહીંયા 40થી 42 કરીએ. 40થી મિત્રો 42 કરીએ. અહીંયા 42થી હવે તમારે બે બેના વધારે જવાના એટલે 42થી 44, 44થી 46, પછી અહીંયા 46થી 48, અહીંયા 48થી 50, અહીંયા 50થી 52 અને છેલ્લે 52થી લઈને બસ આટલું જ આવશે. વધારે કંઈ નહીં આવે, બરાબર ને. વધારે કંઈ નહીં આવે. એક કામ કરીએ આપણે, વધારે ઇઝી પડે એટલા માટે થોડુંક નીચેથી કરીએ. જો પરફેક્ટ ખબર પડે એવું કરીએ આપણે.
એક જ મિનિટ. જો અહીંયા શું છે, 38થી ઓછું છે ને એટલે અહીંયા કશું ના કરો, ડેશ, બરાબર. અહીંયા 40થી ઓછું, તો 40 તો મોટા મોટી સંખ્યા છે અને 40થી ઓછું ક્યાં સુધી, તો કે 38 સુધી, હે ને. આ તમને વધારે ગમશે. જોજો 38 થી 40, અહીંયા 40થી લઈને હવે 42, બરાબર. એટલે કે 42થી ઓછું એટલે 40થી 42 વચ્ચે, 44થી ઓછું એટલે 42થી 44 વચ્ચે, 42થી 44 વચ્ચે, પછી 46થી ઓછું એટલે 44થી 46, અહીંયા 46થી 48, અહીંયા 48થી 50 અને અહીંયા 52થી ઓછું, 52થી ઓછું એટલે 50થી 52 થઈ ગયા ને પૂરેપૂરા ખાના. પહેલું આપણું રહેશે ખાલી, આમાં કશું નહીં આવે. હવે અહીંયા 0 છે તો અહીંયા શું આવશે, 0 જ. હવે તમારે આવૃત્તિ મેળવવા માટે તમે મિત્રો જોઈ શકો છો કે આ જે છે ને, જ્યારે કિંમત હંમેશા ચડતા ક્રમમાં હશે, સંખ્યા ધીરે 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 વધતી હશે ને, તો એ ક્યારેય આવૃત્તિ નહીં હોય, ક્યારેય આવૃત્તિ નહીં હોય. એ શું હશે, એ સંચયી આવૃત્તિ હશે, જેને આપણે CF કહીએ છીએ. તો આ સંચયી આવૃત્તિમાંથી આપણે આવૃત્તિ બનાવવા માટે બીજામાંથી પહેલું માઇનસ કરવાનું, ત્રીજામાંથી બીજું માઇનસ કરવાનું, ચોથામાંથી ત્રીજું માઇનસ કરવાનું, એ તો આપણે માઇનસ કરતા જવાના. તો 3માંથી 0 કાઢો, 3માંથી 0 કાઢો તો કેટલા આવે, અહીંયા 3 આવશે. 5 - 3 કરો તો કેટલા આવશે, 2. 9માંથી 5 કાઢો તો કેટલા આવશે, 4 આવશે. 14માંથી 9 કાઢો તો 5 આવશે. 28માંથી 14 તો 14 જ આવે. 31માંથી 28 કાઢો તો 3 આવે અને 35માંથી 31 કાઢો તો 4 આવે, બરાબર ને. હવે આપણે આની પર જ ફોકસ રાખવાનું છે. હવે આમાં કોણ F1 છે, કોણ F0 છે, બરાબર, એ બધું વિચારી લઈએ. તો મોટામાં મોટી સંખ્યા દેખાય ને, જો આ 14 મોટામાં મોટી સંખ્યા છે એટલે 14 બનશે આપણું F1. એની ઉપરનું હશે એ બનશે F0 અને આની નીચેનું શું બનશે, F2. હવે મિત્રો જે આપણે ખાનું કર્યું ને F1, એની સામે વર્ગ જુઓ, આને આપણે કહેવાનું L, બરાબર ને. જે વધારે આવૃત્તિ છે એની સામેનો વર્ગ જોવાનો અને એ આપણો L બનશે. એટલે લખવાનું L બરાબર આપણને આપેલા છે કેટલા, 46 અને H એટલે વર્ગ લંબાઈ કેટલી છે, તો 40માંથી 38 કાઢો તો 2 વધે. બસ બધી વસ્તુ રેડી છે. હવે કિંમત મૂકવાની છે. સૂત્રને આપણે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ કોપી જ કરી દઈએ, બરાબર ને. આપણે ખોટી મહેનત નથી કરવી. જો લખી દઈએ એકવાર, બરાબર, પછી કોપી કરી લેશું. ચલો સૂત્ર લખીએ છીએ આપણે અહીંયા, ખાસ સમજો કે Z બરાબર L પ્લસ કૌંસમાં આવશે F1 માઇનસ F0 નીચે 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ પૂરો કરવાનો અને ગુણ્યા H કરવાનું છે, બરાબર છે. ચલો કિંમતો મૂકવાની છે આપણે. Lની કિંમત હતી 46 પ્લસ F1ની કિંમત હતી 14 અને F0 કેટલા હતા જુઓ તો 5 હતા ને, તો 5. એવી રીતે છેદમાં 2F1, F1નો ગુણાકાર એટલે કે 14નો ડબલ કરો એટલે 28 થાય. આ -5 ને -5 જ લખવાના, પણ પાછળ F2ની કિંમત કેટલી, 3 હતી ને, તો 3 મૂકવાની છે અને ગુણાકારમાં H છે અને 2નો ગેપ છે. સોલ્વ કરો આને. 46 પ્લસ 14 - 5 કરો એટલે 9 થશે અને છેદમાં 28 અને -5 - 3 એટલે કે અહીંયા 28 માઇનસ પ્લસ 5 ને 3 8 થાય ગુણ્યા 2. 46 પ્લસ અહીંયા 9ના છેદમાં 28 ભાગ્યા 8 કરો એટલે 20 આવે ગુણ્યા 2 થાય. અને હવે કટ કરીએ તો 2 10 20 થશે. એટલે અહીંયા શું આવશે જોજો હવે, એટલે Z બરાબર 46 પ્લસ 9ના છેદમાં 10 વધ્યા. 9ના છેદમાં 10 એટલે 0.9 કહેવાય. એટલે આનો આન્સર આવશે 46.9. આપણને બહુલક કેટલો મળે છે, પહેલામાં 46.9 આપણને જવાબ મળે છે. ક્લિયર છે મિત્રો, ક્લિયર છે ને. બસ આવું જ આપણે બધામાં કરવાનું છે. ચાલો બીજામાં જો મિત્રો તમને F આપેલું છે, જો વચ્ચે પીળા કલરમાં આપણને F આપેલું છે, તો શું કરશું હવે, શું કરશું, ચલો કરીએ છીએ. ઇઝી છે મિત્રો, આ પણ સિમ્પલ જ છે, અઘરું નથી. સૌથી પહેલાં તમે જો વર્ગ આપેલા છે ને અહીંયા આવૃત્તિ એટલે ડાયરેક્ટ જ થશે. અહીંયા સૌથી પહેલાં F1 કોણ બનશે એ જાણવું પડે, F0 કોણ બનશે, F0 કોણ બનશે એ જાણવું પડે, અને F2 કોણ બનશે એ જાણવું પડે, L કોણ છે અને H કોણ છે. આટલી જ માહિતી ખબર આપણને હોવી જોઈએ, બસ વધારે કંઈ જરૂર નથી.
F1 એટલે કે સૌથી મોટી માહિતી, સૌથી મોટી આવૃત્તિ કોની છે? જો 7ની છે. કોની છે? 7. એટલે F1 આપણું 7 બનશે. F1ની ઉપર હોય ને એને F0 કહેવાય, એટલે કે આ F છે ને એ 0. F2ની કિંમત નીચેનું જોવાનું, એટલે કે 4. L એટલે તો કે જે મોટી આવૃત્તિની આગળનો વર્ગ, એટલે આ 35. અને H કેટલાનો ગેપ છે? 15 - 5, 10 10નો ગેપ છે. આ બધી માહિતી સૂત્રમાં મૂકી દઈએ આપણે. સૂત્રને હવે આપણે અહીંથી કોપી જ કરી લઈએ. દર વખતે લખવાની આપણે જરૂર નથી. આપણે સ્માર્ટ કામ કરવાનું છે, હે ને? તમારે તો લખવું જ પડશે એક્ઝામની અંદર. સૂત્ર મૂકીએ અને હવે કિંમતો આપણે લખવાની છે. ચલો મિત્રો, એલની કિંમત કેટલી હતી અહીંયા? તો કે 35 હતી. અહીંથી કરીએ આપણે 35 પ્લસ F1ની કિંમત કેટલી છે? તો કે F1ની કિંમત આપણને 7 મળી. F0 F એટલે 7 ઓછા F, ત્યાર પછી 2F1 એટલે 7ના ડબલ 14 થાય. F0ની કિંમત F જ છે અને F2 કેટલા છે? F2ની કિંમત 4 છે. તો અહીંયા 4 અને ઉપર ગુણાકારમાં કેટલા આવશે? 10 આવશે. અહીંયા ફરી 35ના 35 પ્લસ 7 માઇનસ Fનું 7 - F, 14 - 4 એટલે 10 થાય અને માઇનસ Fનું -F ગુણાકારમાં 10 થશે. હવે તમે જોઈ શકો છો મિત્રો એવી રીતે કે 7 જોડે 10નો ગુણાકાર પણ થાય અને F જોડે પણ 10નો ગુણાકાર થાય. એટલે અહીંયા આવશે 35 પ્લસ 10 ગુણ્યા 7 એટલે 70 ઓછા 10 ગુણ્યા F એટલે 10F છેદની અંદર છે 10 ઓછા F. બરાબર છે ને? હવે શું કરશું? વિચારો તો હવે શું કરશું? તો હવે આપણે કરવું પડશે મિત્રો ક્રોસ ગુણાકાર, હે ને? એ જ કરવું પડશે ને? તો છેદમાં અહીંયા 1 મૂકવું પડે. આ 10 ઓછા F, એક જ મિનિટ મિત્રો, આપણને બહુલક આપેલું હશે, હે ને? બરાબર છે બધું. ખાલી આપણને બહુલક જો અહીંયા આપેલું હશે 39, એને ભૂલી ગયા હતા. તો આ 39 આપણે આગળ મૂકવાના છે. અહીંયા 39, અહીંયા પણ આવશે 39, અહીંયા પણ આવશે 39. અહીં શું કરીએ? જો 35 છે ને અહીંયા આગળ લઈ જઈએ તો જો અહીંયા માઇનસ બનશે. બરાબર છે? 35ને આપણે આગળ લાવતા તો -35 બનતા. બરાબર, અહીંયા બરાબર થશે. 39 - 35 તો 4 આવે. તો અહીંયા 4 બરાબર થશે. 4 બરાબર. હવે આ 10 - Fનો ગુણાકાર અહીંયા ઉપર થઈ જશે. ક્લિયર છે ને? 10નો ગુણાકાર 4 જોડે એટલે કે 40 અને 10નો ગુણાકાર F સાથે એટલે 4 ગુણ્યા F, 4F. એવી રીતે 70 - 10F. હવે ચલો -4F, આ -10 છે પ્લસ 10F બનશે. બરાબર 70 પ્લસ 40 છે -40 બનશે. 10માંથી 4 જાય એટલે 6 બનશે. 6F બરાબર 30. તો F બરાબર 30/6. 30/6 કરો એટલે 5 આવે. એટલે Fની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 5 મળી. F બરાબર આપણને 5 મળ્યા. ક્લિયર છે? આગળ દાખલો કરીએ હવે. વર્ગ અને આવૃત્તિ આપણને આપેલી છે. સૌથી મોટો વર્ગ જોઈ લો, સૌથી મોટી આવૃત્તિ આપણને 12 આપેલી છે. એટલે આ 12ને આપણે કહેવાનું કે ભાઈ તું F1 છે, તું F1 છે. આને કહેવાનું કે ભાઈ તું F0 બની જા. આને કહેવાનું કે ભાઈ તું F2 બની જા. હવે વાત રહી L અને Hની. L એટલે જે મોટો આવૃત્તિ છે, આ મોટી આવૃત્તિની સામે 146 આગળની સંખ્યા. અને Hની કિંમત કેટલો ગેપ છે? તો કે 2નો જ ગેપ છે. એટલે 2નો જ ગેપ રાખવાનો. ચાલો હવે આપણે શું કરીશું? તો કે હવે સૂત્ર મૂકવાનું છે આપણે. આ સૂત્રને કોપી કરી લઈએ પાછળ. આ સૂત્રની અહીંયા કોપી આપણે કરી લેવાની છે મિત્રો અને અહીંયા ઠપકારીએ આપણે. બસ બધી કિંમતો ગોઠવવાની છે આપણે. હવે Lની કિંમત કેટલી? તો કે 146 હતી પ્લસ F1ની કિંમત 12, 0, 9 અને 9 એટલે F જો 12 - 9 છેદમાં F1નો ગુણાકાર 2 સાથે એટલે કે 12 × 2 = 24 - 9 એવું થશે. F0 પણ 9 છે અને F2 પણ 9 છે એટલા માટે. અને H એટલે 2નો ડિફરન્સ છે. 146 પ્લસ 12 - 9 કરો એટલે કેટલા આવે? 3 આવે. 24 ના 24, 9 ને 9 18 ગુણ્યા
2 146 પ્લસ 3 24માંથી 18 કાઢો એટલે 6 વધશે બરાબર ને 24માંથી 18 કાઢો 6 વધે ગુણ્યા 2 અહીંયા 3 દુ 6 આ 2 પણ ઉડી જશે મતલબ કે ખાલી 146 બચે છે તો 146 આપણો જવાબ થશે આ આપણો બહુલક થાય છે ક્લિયર છે મિત્રો તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા 4 કે 5 પૂરા કરાવીશું બરાબર ને આમાં તમને મિત્રો મારે કોન્સેપ્ટ પણ સમજાવો તો એટલા માટે આપણે 3 જ દાખલા રાખેલા છે આગળના બીજા વિડીયોમાં આપણે 5 દાખલા પણ સોલ્વ કરાવીશું તો મિત્રો ખાસ જો તમે નવા છો ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને મિત્રો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક પણ મારજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને મને કોમેન્ટમાં અચૂકથી જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો છે